લગ્ન માટે 7 ફેરાના હાઈકોર્ટના નિર્ણયને એસપીજીનું સમર્થન સામે આવ્યું છે। એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે। સનાતન ધર્મ મુજબ 7 ફેરા ફર્યા પછી જ લગ્ન પૂર્ણ ગણાય। યુવાઓને આ કાયદો અને સનાતન પરંપરાની જાણકારી નથી। સપ્તપદીના 7 ફેરામાં માતા પિતાના વચન લેવાના હોય છે। હાઈકોર્ટના નિર્દેશ ચુસ્તપણે પાલન થાય તેવી એસપીજીની માંગ છે। સનાતન ધર્મ એવું જ કહે છે કે ભાઈ 7 ફેરા ફરીને જ લગ્ન પૂર્ણ કહેવાય। તો અત્યારના યુવાનોને આ વસ્તુની ખબર જ નથી કે જે હાઈકોર્ટે વાત કરી છે એને અમે આખું એસપીજી ગ્રુપ અને સર્વજ્ઞાતિનું અમારું જે સંગઠન ચાલે છે દીકરીઓ બચાવવાનું એને અમે વધાવીએ છીએ। અને 7 ફેરા એટલા માટે કે 7 ફેરાની અંદર વચન લેવામાં આવતા હોય છે દીકરા દીકરીના મા બાપના। તો એ 7 ફેરા કમ્પલસરી કરી અને હવે જે પણ દીકરા દીકરી સર્વજ્ઞાતિના યુવા દીકરીઓના લગ્ન થતા હોય એમાં કમ્પલસરી આ વાત નક્કી કરી અને સપ્તપદીથી જ લગ્ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ।